કાયરની દીકરીના લગ્ન થયેલા મારે વાત કરવી એટલે 5 મિનિટ તમારી પાસે વધારે લઉં છું. અને એ જ દીકરીના લગ્ન થયા પછી એકવાર આણું તેડવા માટે આવે છે. સાંભળજો સંસ્કાર શું કહેવાય અને કેવા આપણે ઊંચા માથા રાખીને જીવીએ કે એક વ્યક્તિ એવી થઈ જાય એટલે હજારો વર્ષ સુધી સાહેબી સમાજને હૂફ મળી જાય. એ બીજું કોઈ નહોતું, અમરમાં એ અમરમાં છે એમ કહેવાય કે એ આણાના ગાડા તૈયાર થયા અને આ બરોબર ગાડા તૈયાર થતા હતા ત્યારે જાણતલ માણસો એ વિસ્તારના હતા. એને કીધું કે તમે ગાડા લઈને જાઓ છો પણ બાપા એક રસ્તે ધ્યાન રાખજો. શું કે દેવીદાસ બાપુના આશ્રમે ગાડા ઉભા ન રાખતા. ખબરજો પરબની ઝૂંપડીએ હવે ગાડા ઉભા ન રાખતા કારણ કે દેવીદાસ બાપુએ આશ્રમને અભડાવી માર્યો છે. રક્તપિતિયાને ભેગા કર્યા. ચેપ ન લાગે ધ્યાન રાખજો, રોગ ન લાગે ધ્યાન રાખજો. અને અમરમાઈ ગાડામાં બેઠા બેઠા સાંભળે છે. ઘટના ઘટવાની છે. જો ભાઈ સંસ્કાર હોય ત્યાં જવું થાય કારણ કે એમના સાસુ છે, એમના જે ફૂઈ છે અમરમાના. સાહેબ હવે આ સાસુ શબ્દ આવે છે, નહીંતર આપણે એ સાસુ શબ્દ નહોતો બોલાતો, ફૂઈ શબ્દ બોલાતો, ભાભી શબ્દ નહોતો બોલાતો, ભોજાઈ શબ્દ બોલાતો. હજી બોલાય છે. એમના ફૂઈ બેઠા છે ગાડામાં અને ધીરે 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 કીર્તિદાની ગાડું જે હાલતું થયું થાય આણિયા દાળનામાં બે જગદંબા બેઠી આવી અમરમાં અને ઘટના ઘટવાની છે મિત્રો. અને બરોબર એમ કહેવાય પરબની ઝૂંપડી થોડીક દૂર અને સંધ્યાનું ટાણું થયું. અમરમાના ફૂઈ ગાડા અકારતો થી ભાઈને કીધું ભાઈ ગાડું ઊભું રાખી બાપા, સંધ્યા ટાણું થયું, મારે ઠાકરની માળા કરવી છે. ગાડું ઊભું રહ્યું. ગાડા વાળી એમ કહેવાય અમરમાના ફૂઈ નીચે ઉતર્યા, અચળો નખાણો, અચળા ઉપર બેહીને હે મુરલીધર, હે મુરલીધર, હે મુરલીધર એની માળા હાલે છે. એમાં અમરમાં નીચે ઉતર્યા. બેટા અમર, હા ફૂઈ હું દિશાએ જાતે આવ્યો. ફૂઈ હા બેટા અમર જાજો પણ જો સામે આશ્રમ દેખાય ને ત્યાં ન જાતા હો બેટા. ત્યાં દેવીદાસ બાપુએ આશ્રમને અભડાવી માર્યો છે, ત્યાં ન જાતા એમ કીધું. એટલે અમરમાને એમ થયું જોવા તો દે એને કેવો આશ્રમ અભડાવ્યો. ઈ મારા ફૂઈ તો જે માળા કરે છે, ઠાકરનું ભજન કરે છે, હાલ હું જ્યાં જોઈ આવું. અને બરોબર આશ્રમની અંદર નથી ગયા. સાંભળજો આશ્રમની બહાર ઉભા રહ્યા. માછલી પાણીમાં જ રહે છે પણ એને પાણી પીવું હોય તો થોડીક પલટી ખાવી પડે, નહીંતર પાણી ન પી શકે. આશ્રમની બહાર ઉભા રહ્યા અને ઘટના કેવી ઘટે છે ત્યાં અમારું મહુવાની બાજુમાં દ્યાળ કોટડાના ઉજમ ડોહીને સાહેબ દરિયામાં નાખી દીધેલા અને દેવીદાસ બાપુ કારણોસર ન્યાલી નીકળેલા અને એ ઉજમ ડોહીને દરિયામાંથી કાઢીને જોડીમાં નાખીને ઠેઠ પરબ લઈ ગયેલા ભાઈ. અને રોબે રોબે કે રક્તપિત હાલ્યા જાય ડોસીને. અને બરોબર ઈ ડોસીને ઉના પાણી લીમડાના પાણી ઉકાળીને રૂના પૂંભડે આ દેશનો સંત એમ કહેવાય દેવીદાસ બાપુ એના પિત્ત લૂચે છે. ડોસી રાડ્યું નાખે રહેવા દે દેવલા, મને વેદના થાય દેવા, મને બહુ વેદના થાય, રહેવા દે મારા બાપ, મને રહેવા દે, મને મરવા દે દેવલા, મને મરવા દે. એટલે દેવીદાસ બાપુનું શું થયું કે આનું કઈક વાતવે ચડે. અમરમાં નજરો નજર જોવે છે અને કાનો કાન સાંભળે છે. એટલે દેવીદાસ બાપુને થયું કે આ બાઈને થોડીક આ ડોસીને બીજી વાતો એ ચડાવું ને તો એ થોડુંક એની પીડા ભૂલી જાય. એટલે દેવીદાસ બાપુ હવે પૂછે છે ને અમરમાં હવે સાંભળે છે આ વાત. ઉજમ ડોહીને દેવીદાસ બાપુ એટલું પૂછ્યું કે એમાં હું તને એટલું પૂછું કે તારા શરીરની આ જ હાલત હતી. ડોસીની વેદના વહી ગઈ સાહેબ. ભૂતકાળ યાદ આવ્યો. આપને પગે લાગીને બધાને કહું જિંદગીમાં હરખું જીવવું હોય તો ભૂતકાળના દુઃખને જિંદગીમાં યાદ ન કરતા ભૂતકાળમાં જ્યાં જ્યાં સુખ મળ્યું હોય એને યાદ કરજો, એટલે બહુ તકલીફ નહીં પડે. ભૂતકાળમાં તમને કોણે હેરાન કર્યા એને કોઈ દી યાદ ન કરતા ભૂતકાળમાં તમને કોણે કોણે સહેજે મદદ કરી એના આભાર માની લેજો. મનોમયની જો પ્રગતિ કરવી હોય તો ભલામણ આજે એને કહે છે કે હે માં, હે ડોહી, હે ઉજમમાં તારા દેહના શરીરના આ જ હાલ હતા
અને તેથી ઉજમ ડોહીનો રોગ એમ કહેવાય પીડા હતી વહી ગઈ અને એટલું કીધું કે દેવલા હું દ્યાળની બજારમાં જેથી પરણીને આવી તેથી મારું એવું જોબન હતું અને પાણીની હેલ ભરીને હું બજારમાં હાલી જતી હોઉં તો ભલભલા મર્દોની નજર મારી પગની પાણીએ લાગી જતી એવી તો દેવા મારી હાલ હતી એવું મારું જોબન હતું પણ મારા કર્મની કઠણાઈ દેવલા આ મને પીડા થઈ મને પિત્ત નીકળ્યું અને મારી પ્રજા મને દરિયે ધકેલી ગઈ પીડા ઓછી થઈ ને એટલે મારા ઘર સાંભળે ઉજમ ડોહીના દીકરાનું નામ કેદાર અને પછી દેવીદાસ બાપુને કહે છે દેવલા મને મારા કેદારિયા પાસે લઈ જા ને મારા દીકરાનો દીકરો મને બહુ યાદ કરે છે મને ઓરડામાં પૂરી દેતા મને મારો દીકરો ખાવાનું નહોતો આપતો અને બધા વ્યા જાય જ્યારે મારો કેદારિયો બારણાની બેવડ માલી મને રોટલી અંબાવી દેતો હતો એ કેદારિયા પાસે મને લઈ જાને મેઘાણીને વાંચ્યો મિત્રો દેવીદાસ બાપુ બોલે છે કે હે આમ પુરુષોના પાપ ધોનારી ચનેતા મને તારો કેદારિયો નહીં માન હું તારો કેદાર છું સાહેબ આ દેશનો સંત જેનો દીકરો ન હોય એનો દીકરો થઈ જાય આ એટલું જ કીધું કે મને તારો કેદારિયો નહીં માન ને અમરમાં જોયું હાય હાય પોતાના શરીર ઉપર કીર્તિ ભાવ જોયું અમરમાં આજ મારું જોબન હિલડે ચડ્યું એટલે ગાડા તેડવા આવ્યા આજ મને એટલા ગાડા તેડવા આવતા હોય આજ સમાજ મારું એટલું ધ્યાન રાખતું હોય તો મારું શરીર રૂપાળું છે પણ જેથી કદાચ આવું થાય અને પછી પરિવાર દરિયે નાખ્યા આવે પછી દેવીદાસ બાપુ જોડીમાં નાખીને અહીંયા લાવે ને અહીંયા રહેવું એની કરતા આનું આ શરીર ભક્તિમાં મૂકી દેવામાં શું વાંધો છે સાહેબ અને ભાન ભૂલાણી અમર માને અને ધીરે ધીરે ડગલા ભરતા ભરતા એમ કહેવાય આશ્રમની અંદર ગયા અને દેવીદાસ બાપુએ આમ જોયું સાહેબ દેવીદાસ બાપુનો હાથ ફાટી ગયો બેટા બોલ દીકરી ન્યા ઉભી રહે મારા બાપ કોક જોઈ જાય તો મને મારશે અહીંયા કોઈ હારો માણા આવતો નથી આ ગોબરાનો આશ્રમ છે તને રોગ લાગશે બેટા તને રોગ લાગશે એ શબ્દ કીધો ત્યારે અમરમાં એટલું બોલ્યા બાબાજી હવે તો રોમે રોમે રોગ લાગી ગયો છે મેં તો સીધરે એ જાણીને તમને એ બાબા જગત તને ગોબરો કે જગત તને મેલો કે પણ મેં તો શુદ્ધરે એ જાણીને તમને સેવી મારા રુદિયામાં દિવસ ને રાત એ જીવન ભલે ને જાગી રે મેં તો શુદ્ધ રે એ હૃદયથી તમને સેવિયા મેં તને શુદ્ધ જાણીને સમજ્યો છે બાવાજી મને રોમે રોમે રોગ લાગી ગયો પછી દેવીદાસ બાપુ પૂછે છે કે બેટા તું કોણ છો તાકી મને ખબર નથી હવે હે કોણ છો બેટા તું ખબર નથી મને ક્યાંથી આવો છો બેટા કે બાપુ ઈએ ખબર નથી અને હવે ક્યાં જાવું છે બેટા તારે કે બાવાજી હવે ઈએ ખબર નથી હવે તો શુદ્ધ હૃદયથી તને મારો સદગુરુ મેં ધારી લીધો છે એમ સાહેબ અર્જુનની ઘોડે તમારા જીવનના રથની લગામ હું મુરલીધરને સોંપી ગયો ને તો તમારો રથ કોઈ બી ખાડામાં નહીં જવા દે તમારા જીવનની રથું છે એ તમારા ગુરુને સોંપી ગયો તો એ તમારો ગુરુ પણ એમ કહેવાય કે કોઈ દી તમારો રથ અવળો નહીં જવા દે અને હું કોણ છું ક્યાંથી આવું છું ક્યાં જાવું છે એની ખબરું મટે ને એને ખામીની ખબરું પડે ભલા માણા એમણામ નથી થતું બહુ સારી ફરમે કોને મોકલ્યા ઓકે થેન્ક યુ હા લઈ લઈશ હા જેને બોલાયો હોય ને એની ફરમાઈશ તો લેવી જ જોઈએ કારણ કે સવારે એને મળવાનું હોય પાછું એટલે અહીંયા એવું કઈ નથી તમે નો ટેન્શન ચિંતા કરતા ને હા પણ વાત કરતો અત્યારે જ્યાં ડાયરો બેઠો ને અશોકભાઈ એ બધા ખરો ડાયરો ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે અબ अच्छे अच्छे बैठे रहे મિસ કોલ એ ચલે ગયે અમુક અમને મિસ કોલ આવતા હતા તો
અને તમે ખરેખર સુખી છો. નકર ઘરના આરે હોય ને કોઈ દાંત કાઢે એવા દાખલા જ નહીં અત્યારે. હા, ઘરના આરે દાંત કાઢે તરત કે હું હી કરો. હું ક્યાં દાંત કાઢું, પેથાભાઈ દાંત કાઢે છે. પણ નહીં, આપણા બધા સુખી છે એ વાત ફાઇનલ. અને જો તમને એક અંદરની વાત કહું, તમને કોઈ જ નહીં ખબર. આપણે આ માવું જે પાણીપુરી વાળા રે હિન્દી બોલે, કોઈ સાંભળ્યું તમે? હિન્દીને ધનુર થઈ જાય. હિન્દીને જે એ જે ઓલા ભૈયા વારે હિન્દી બોલે, હા, મોટી મોટી પૂરી લેના, તૂટેલી ફૂટેલી મત લેના, તૂટેલી પૂરી લેતા તારા બાપ રગેડા કોણી આવતા હે. હિન્દી ઊભી ફાટી જાય હિન્દી. પણ મારે એક નાનો પ્રસંગ લેવો છે. હસાવાની તો ઘણી બધી વસ્તુ સાહેબ, ગમે એમ હસી શકાય. હમણાં અમે અમારા ડ્રાઈવર ગાડી લઈને જતા હતા ને, ત્યાં ગાડી એને ઊભી રાખી દીધી અમારા ડ્રાઈવરે કચ્છમાં. ત્યાં ગાડી ઊભી રાખીને કીધું, મેં કેમ એલા ઊભી રાખી? મને કે આપણા ગામના ડાયા અરજણ અહીંયા જમીન લીધી લાગે. આપણા ગામનો ડાયો અરજણ અહીંયા ક્યાંથી જમીન લે? મને કે આ બોર્ડ માર્યું. તો હું ગાડીમાં લઈ ઉતર્યો, હું કદાચ હોય તો બોર્ડ વાંચી ગયા. મેં કીધું તારું બાપ ડ્રાઈવર જન છે, સોટ્યો હું ડાયા અરજણ કાંઈક. હા, મને કે આ પાછું આગળ આવ્યો, મને કે આ ગોપાલ લખમણ ની દુકાન આવે, મેં ગોપાલ ખમણ લખ્યું. થોડુંક વાંચતું. ખરેખર બધે હળંગ નો આલ્યું છે ભાઈ, થોડુંક જોવું કાંઈક. હે, પણ મારે વાત એ કરવી કે અહીંયા માતાઓ બહેનો બેઠા છે, એટલે અમે અમેરિકા ગયા. મૂળ વાત ઉપર આવું, જ્યારે અમે પાછા વી આવ્યા હું ભાઈ, એટલે મને એક ભાઈ પૂછ્યું, મને કે ભાઈ અમેરિકાના દાંપત્ય જીવનમાં અને ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું? મેં કીધું જેટલો ઘીમાન ઘાસલેટમાં ફેર એટલો ફેરો. કઈ રીતે? મેં કીધું જો ભાઈ મને ન્યાની બહુ જોયું મેં, પણ ત્યાં લગ્નની વ્યવસ્થામાં અહીંયા મેં કીધું આપણે જો 15 વાનાના લગ્ન લખાય, પેલા સંબંધ થાય. સંબંધ કર્યા પછી જેમ જેમ દીકરી મોટી થતી જાય એવી રીતે એના ઘરેણા દેતા જાય. એવા તહેવાર આવે ત્યારે અમુક કપડાં મોકલે, અને પછી જયારે ઉંમરલાયક થાય એટલે 15 વાનાના લગ્ન લેવાય. અને પાછા અંદર પ્રસંગ આવે, પીઠીનો પ્રસંગ. ઓલી બાજુ વરરાજ હોય તો પીઠી અને ફુલેકાનો પ્રસંગ. અને એમાંય જાડી જાનું જોડાય. અને એમ કહેવાય કે એ વડીલોની હાજરી હોય, મહાપુરુષોની હાજરી હોય. અને આ દેશનો બ્રાહ્મણ એમ કહેવાય કે વૈદિક શ્લોકોથી એ અગ્નિ પ્રગટાવી અને અગ્નિની સાક્ષીએ અને સપ્ત ઋષિની સાક્ષીએ એ આ 4 ફેરા ફેરવે. આ કેવો રિવાજ? મેં કીધું ન્યાય એવું કઈ છે ને. એને પપ્પાને ખબર ન હોય ક્યારે લગ્ન થઈ ગયા. પપ્પાને ન ખબર હોય, એ તો સીધા પગે જ લાગવા આવે. એકચ્યુઅલી અમે અલગ રહેવાના છીએ, હોય જ અલગ. અને જે દેશમાં એવો કાયદો હોય કે 18 વર્ષ પછી છોકરી છોકરાને માવતરથી પૂછી ન શકાય તોય કેસ થાય, એ દેશમાં સંસ્કાર ન હોય સાહેબ. અને જો આપણી માતાઓ બહેનો જે દીકરીને 13 કે 12 વર્ષની દીકરી થઈ જાય ત્યારે એની માં એમ કહેતી બેટા તારા કરિયાવરના ભરત તારે તૈયાર કરવાના છે. એ ભરતનું કામ કરવાનું પેથાભાઈ વસ્તુ નહોતી હો, અદ્ભુત સંસ્કાર હતા. કારણ કે 12-13 વર્ષની થઈ જાય ત્યારથી દીકરીને એની અંદરથી એટલી બધી દાજ મૂકી દે કે એનું ભરત એનું પ્રિય થઈ જાય. ઘરનું કામ જેવું છૂટે એટલે 12-1 વાગ્યા સુધી દીકરી એમ કહેવાય કે એનું ભરત ભરતીથી. શું કામ? એની તમામ શક્તિ ભરતની હારે ગોઠવાઈ જાય એટલે દીકરીની બુદ્ધિ આડી અવળી આટો ન મારી શકે. સાહેબ એક જાતના યોગા હતા. આ ધ્યાન છે, આનાથી મોટું ધ્યાન ન હોઈ શકે. આ સંસ્કારની વાતો હતી. એની બેનપણીઓ હારે ભરત ભરત્યું જાય, ગીત ગાત્યું જાય. અને હજી આપણા જે લગ્ન જોઈએ છે સાહેબ એવા બહુ મોટા સિટીમાં લગ્ન નથી જોવા મળતા. પેલા જ્યાં વડીલો પૈણા એને તો પૂછો જો લીકર બાપાઓ બધા બેઠા. હે તમારા સમયમાં તો કેવું સરસ હે, વાહને કેવા બળદ ગાડામાં જાન જાતી.
હે વરરાજો તો લોટકી તલવાર લઈને બેસી ગયો હોય. હા, અને ગામડામાં પેલો ઉતારો આપ્યો હોય, ઉતારે વળી આમ જો ખુરશીયું નાખ્યું ભાઈ, ડબ્બા ઉપર રજાયું નાખ્યું હોય, આગળ 2 ડબ્બા મૂક્યા હોય, એની માથે હિંડોળાની ખાટ મૂકી દીધી હોય, એની માથે વળી ભરત મૂકી દીધા હોય, એની માથે નાના નાના ભરતના રમકડા મૂકી દીધા હોય, વરરાજાની તલવાર ખીલે ટીંગાઈ ગઈ હોય, બાજુમાં અણવર બેસી ગયો હોય, ઉતારો હોય, ત્યાં ટોયલેટની વ્યવસ્થા ન હોય, એમાં વળી વરરાજાને અગાઉથી કહી દીધું હોય કે તારે મોઢે ભાર હોય, તારે બહુ બોલવાનું નહીં. એમાં વરરાજાને વળી ભાતના વાના ખાઈ ખાઈને બિચારાને પેટની થોડીક તકલીફ છી હોય, અને ત્યાં કંઈ ટોયલેટ તો હોય નહીં. ઓલે પણ જે જગ્યાએ જાન ગઈ હોય ત્યાં વળી ડેલે ઉતારાને ડેલે બહાર ઢોલી બેસી ગયા હોય, ત્યાં ગરધણીએ કહી દીધું હોય કે વરરાજાની બધા માંડવે આવે ત્યારે જેવા વરરાજા ઊભા થાય અને ડેલા બહાર નીકળે એટલે મોઢ ઢોલ વગાડતા વગાડતા તારે ઠેઠ માંડવે લાવવાના, આવી વ્યવસ્થા થઈ ગઈ હોય. એમાં બિચારા વરરાજા હલવાય, અણવરને હળવળું કોણી મારે, એટલે અણવર કે હું છે, એટલે બસારો ઈશારો કરે, ડબલો ડબલો ડબલો. એ વળી અણવર વળી ડબલાની વ્યવસ્થા કરે. અણવરે વળી ડબલું લીધું હોય, કાખમાં વળી તલવાર ભરાવી હોય, આગળ વળી અણવર ને વાહે વળી વરરાજા ઝમક ઝમક આજા જતા હોય, એમાં ડેલે પોગે તો અહીંયા ઓલા ઢોલી બેઠા ઓશીતા ઊભા થઈ જાય, મને ડુબુક ડુબુક ડુબુક. એ તારો બાપ ક્યાં જાય એ તો જો હું મંડાણો ડબુક ડબુક. આ લગ્નની વ્યવસ્થા. અને પાછું કીર્તિભાઈ સમાના ગીત હતા. તમે ઉતારે બેઠા હો માંડવે, અને સાહેબ માંડવે પુરુષોથી જવાતું પણ નહોતું. હા, એકલી બહેનો બેઠી હોય ત્યાં ન જવાય સાહેબ. અત્યારે જેમ છોકરા માવા સોળતા સોળતા ગમે એમ ખબ ખબ કરતા, અમારે ફોતા પાડવા છે બધા, અને ગળાય નહીં કેમેરા વાળાથી માંડવામાં, કેમેરા વગર નો જાય ઘીરે. એક મર્યાદા. ખાલી માંડવે તમે ન ગયા હો, ઉતારે બેઠા હો અને ગીત સાંભળ્યો ને તમે બેઠા બેઠા, ત્યાં ખબર પડી જતી કે અત્યારે માંડવે શું પ્રસંગ ચાલે છે. સમાના ગીત હતા. અત્યારે જેમ હાવ જે મિક્સ સોપારી વરિયાળી પાવડર જે શરૂ થયા, હમણાં તો એવા ગીત મેં સાંભળ્યા ભાઈ, આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. એકથી માંડવામાં બેનો આમ બેઠી હોય, આમ જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સ્વીટકી ખાવ ને મારા બાપનું હું જાય. એમાંય ગામડું ગામ હોય, ધૂળ ઉડી ઉડીને ગળા ભરાઈ ગયા હોય, વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયા હોય, અને હાવ ગળા બેહી ગયા હોય ને બંધ ગળે જે બાયું ગીત ગાય, કોક દી સાંભળજો. ગળા બેહી ગયા જે ક્યાંય ક્યાંય ગીત ગાય, ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી, મારા બેનને ખબર નહોતી આ ગામડાની ગોતી. લે ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા બેનને ખબર નહોતી કે આ ગામડાને, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાને ગોતી. હવે હામા વાળા કન્યા પક્ષ વાળા સાંભળી જાય તો ઈ કઈ બંધ રે, ઈ હામું ઉપાડે. ફૂલાનો ત્યાં ગજરો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. એટલે મેં કીધું કે અહીંયા આવી રીતે સંસ્કારના જે ગીત હોય છે એક આખા જુદા હોય સાહેબ. કેવા હોય? કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાગને એ ભાણરા. બચ્ચું એમ ના હોય. હે અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દે,
આવે હારણ